સુરત શહેરમાં શિક્ષણ ક્ષેત્રે જાગૃત કરતી ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા તાજેતરમાં ધોરણ 10 અને 12માં પાસ થયેલા તેજસ્વી તારલાઓ માટે ઇનામ વિતરણની સાથે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નામાંકિત પ્રવક્તાઓ દ્વારા કરિયર વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું। તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે અને અહીંથી જ કેરિયરની દિશા નક્કી થાય છે। આવા શુભ આશયથી ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના પરિણામ જાહેર થયા બાદ પાસ થયેલા અને નવા અભ્યાસથી કારકિર્દી શરૂ કરનાર વિદ્યાર્થીઓ માટે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। કેપી હ્યુમન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં નામાંકિત પ્રવક્તાઓ દ્વારા કરિયર વિશે યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ધ મુસ્લિમ બ્રધરહુડ સંસ્થા દ્વારા આયોજિત કારકિર્દી માર્ગદર્શન સેમિનારમાં નામાંકિત પ્રવક્તા ER શોએબ અંસારી, અઝીમુદ્દીન શેખ, કરીમ સામનાની, ડૉક્ટર ઝાહિદ કાનુગા, રઝાકભાઈ વોહરા, અફઝલભાઈ પડાયા મેડિકલ, પેરામેડિકલ ટેકનોલોજી, ટેકનિકલ અભ્યાસક્રમો, આર્ટ્સ, કોમર્સ અને UPSC GPSC પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કર્યા હતા। આજે મુસ્લિમ બ્રધરહુડ લાઇબ્રેરી કે જે બહુ જૂની સંસ્થા છે કે જેનું કામ છે બાળકોને ફ્રીમાં ચોપડા આપવાનું અને એમને આગળ ભણતર માટે પછી ડૉક્ટર બનતો હોય કે એન્જિનિયર બનતો હોય ત્યાં સુધીનું એ લોકો કાર્ય કરી રહ્યા છે। અને એમની સાથે કેપી હ્યુમન ફાઉન્ડેશને જોડાઈને આજે એક સ્કોલરશિપ નો પ્રોગ્રામ કર્યો અને એની સાથે એક બિલ્ડિંગ પણ એ લોકોને આપવામાં આવી છે। પરંતુ જે પ્રોગ્રામ છે બાળકો જે શહેરના એવા બાળકો જે A1 A2 ક્લાસની અંદર આવ્યા છે એને મોટિવેટ કરવા માટે અહીંયા હું, નસીમભાઈ કાદરી, મહમ્મદભાઈ, આ બધા જ લોકો ભેગા એટલે થયા કે આવા પ્રોગ્રામો કરીને વધારેમાં વધારે બાળકો મોટિવેટ થાય અને એજ્યુકેટ થાય અને આપણા મોટા એન્જિનિયરો, મોટા ડૉક્ટરો, મોટા IPS ઓફિસરો, IAS ઓફિસરો એવા બને એના માટે અમારા લોકોની તરફથી અમે લોકો એક કોશિશ કરી રહ્યા છે સમાજ તરફથી કે આ બાળકો જો સમાજને સારા બાળકો મળશે તો આવતો સમાજ સારો થશે। કેપી હ્યુમન ફાઉન્ડેશન ધોરણ 8ના બચ્ચાઓથી 1 થી 8 તો વચ્ચે ડ્રોપ થાય છે એના માટે શું કામગીરી કરવાની? કેપી હ્યુમન ફાઉન્ડેશન જોવા જાય તો અમે જે બાળકો એવા હોય કે જે આગળ ફી નથી ભરી શકતા અથવા તો વધારે એમના મા બાપો તરફથી એટલી શક્તિ નથી કે જે લોકો એમને આગળ ભણાવી શકે એવા બાળકોને અમે લોકો નર્ચરિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે। અને એ જ ખાલી 8મા ધોરણ સુધી નહીં પરંતુ 11-12 સુધી પીમેટ કરીને અમારી સંસ્થા છે ત્યાં પણ અમે લોકો નીટ અને JEE ચલાવી રહ્યા છે। એવી રીતે એંગ્લો ઉર્દુ જે અમારી ખરી કે સુરત મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી ત્યાં પણ અમે લોકો 11-12માં નીટ અને JEE ચલાવી રહ્યા છે। અને ત્યાર પછી પણ અમે PP સવાણી, મહેશભાઈ સવાણીની સાથે પણ અમે એક કોલેબોરેશન કરીને અમારા કોર્સો ચાલુ કરી રહ્યા છે। તો આવી બધી વૃત્તિઓ એટલે કરવાની કે જેનાથી રાષ્ટ્રનું નિર્માણ થાય, સારા બાળકો હશે સારું રાષ્ટ્ર બનશે જ આવતીકાલનું। દીકરીઓનો અભ્યાસ ઓછો છે, શું કહેશો? શું સમાજને શું સંદેશો બાબતે? દીકરીઓનો અભ્યાસ ઓછો છે એ કદાચ તમારું તારણ ખોટું છે। દીકરીઓનો અભ્યાસ એવું બની શકે કે મુસ્લિમ સમાજમાં થોડોક એક ઉપલા લેવલની ઉપર ઓછો થઈ જાય છે પણ અમે બધા જ કોશિશ કરી રહ્યા છે અને સમાજ કરશે જ। અને આશા છે મને કે આજની તમે જોશો, તમે વિડીયો લેશો કે દીકરીઓથી ભરેલો હોલ છે અને આવતીકાલે એ જ દીકરીઓ સમાજને ઘણું સારું આપી શકશે। દીકરીઓની આપ વાત કરો છો અને સુરતની મુસ્લિમ સંસ્થા એંગ્લો ઉર્દુમાં 11-12માં ઇંગ્લિશ મીડિયમની સુવિધા નથી તો એના વિશે શું? અમે લોકો, તમને કદાચ જાણકારી ઓછી છે કે 11-12ની ઇંગ્લિશ મીડિયમની સુવિધા એંગ્લોની અંદર આવી ગઈ છે આ વર્ષથી અને એના માટે દીકરીઓ અને દીકરાઓ બધા જ ભણશે અને ભણે જ રહેશે।